કોલકાતાના રસ્તાઓનો ગૌરવ ગણાતી યલો કેબ્સ ધીમે ધીમે ગાયબ થઈ રહી છે, કારણ કે શહેરના અડધાથી વધુ કાફલા નિવૃત્તિનો સામનો કરી રહ્યા છે. શહેરના પરિવહન લેન્ડસ્કેપને નોંધપાત્ર રીતે પુનઃ આકાર આપતા કોલકાતાની 7,000 યલો મીટર ટેક્સીઓમાંથી લગભગ 4500 આ વર્ષે રસ્તાઓ પરથી દૂર કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો યલો ટેક્સીઓ લાંબા સમયથી કોલકાતા શહેરની ઓળખ છે, કે જે હાવડા બ્રિજ અને વિક્ટોરિયા મેમોરિયલ જેવા સ્થળોની જેમ જ કોલકાતાનો સમાનાર્થી બની ગઈ છે. હવે આ ટેક્સીઓને રાજ્ય પરિવહન વિભાગ દ્વારા લગાવવામાં આવેલી 15 વર્ષની સેવા મર્યાદાને કારણે તબક્કાવાર બંધ કરવામાં આવી રહી છે. જો કે 2015માં એપ આધારિત કેબના આગમનથી આ જૂના વાહનોના ઘટાડાને વેગ મળ્યો. હવે ફરજિયાત 15 વર્ષના નિવૃત્તિ નિયમ સાથે બાકીના કાફલાનો નોંધપાત્ર હિસ્સો નિવૃત્ત થઈ જશે. ઉલ્લેખનીય છે કે કલકત્તા હાઈકોર્ટના 2008ના નિર્ણય હેઠળ 15 વર્ષથી વધુ જૂના કોમર્શિયલ વાહનોને હવે કોલકાતાના રસ્તાઓ પર ચલાવવાની મંજૂરી નથી. પરિણામે શહેરની 4,493 પીડી ટેક્સીઓ લગભગ 64% તેની સેવાના અંતને આરે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.